દામનગર શહેરમાં માનનીય ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના અધ્યક્ષસ્થાને મોદી પરિવાર સભા પટેલવાડી ખાતે યોજાઈ, જેમાં પ્રિતેશભાઈ નારોલા અને ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા સમજાવો લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર 400 પારના સંકલ્પને પૂરો કરી ઇતિહાસ રચવા આહવાન કર્યું। આ તકે દામનગર શહેર મહામંત્રી સતીશભાઈ ગોસ્વામી તેમજ તુષારભાઈ પાઠક, જીતુભાઈ ડેર, અમરેલી જિલ્લા બક્ષી પંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભૂતૈયા, કિશોરભાઈ ભટ્ટ, અમરસિંહભાઈ નારોલા, ઉપપ્રમુખ બાદલભાઈ ભટ્ટ, ભરતભાઈ ભાસ્કર, જુવાનસિંહ દામનગર, યુવાન મોરચાના પ્રમુખ નરેશભાઈ મકવાણા, અતુલભાઈ દલોલિયા, દામનગર શહેર ઉપપ્રમુખ, દામનગર શહેર મહિલા પ્રમુખ દર્શનાબેન ત્રિવેદી, મહામંત્રી સોનલબેન બલોરિયા, મીનાબેન ગોસ્વામી, દામનગર શહેર યુવા પ્રમુખ નરેશભાઈ મકવાણા, કિસાન મોરચા પ્રમુખ જયંતિભાઈ નારોલા, બક્ષી પંચ શહેર મોરચા પ્રમુખ બળવંતભાઈ ગોહિલ, લઘુમતી મોરચા પ્રમુખ પપ્પુભાઈ મોગલ, દામનગર શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ભનુભાઈ ભાસ્કર, સંગઠનના દરેક હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો યાસીનભાઈ ચુડાસમા તથા દામનગર નગરપાલિકાના સદસ્યો ખીમજીભાઈ કસોટિયા, અરવિંદભાઈ બોખા, આગેવાનો અને સંગઠન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુડ 24 ન્યૂઝ ચેનલ, રિપોર્ટર વિનુ પરમાર, દામનગર।